આપની સાથે સંધ્યા માનવ અધિકાર આયોગમાં ફરિયાદ બાદ મોટો નિર્ણય અપમાનજનક નામોના સાઇનબોર્ડ દૂર કરવા માટે સૂચના સાઇનબોર્ડ દૂર કરવા રાજ્ય સરકારની સૂચના છે અપમાનજનક નામ બદલી સન્માનજનક નામ મૂકવા માટે આદેશ કરાયો છે અપમાનજનક નામોના સાઇનબોર્ડ દૂર કરવા માટે સૂચના આપી છે રાજ્ય સરકારે ગામો અને શહેરોમાં અપમાનજનક નામોના સાઇનબોર્ડ દૂર કરવા માટે સૂચના આપી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના કડક આદેશ બાદ ગુજરાત સરકારે રાજ્યભરના ગામો અને શહેરોમાં લાગેલા જાતિ સૂચક તથા અપમાનજનક નામોના સાઇનબોર્ડ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી છે તો તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સર્વે કરી આવા નામો બદલીને દલિત મહાપુરુષો તથા સન્માનજનક નામો મૂકવાનો આદેશ તલાટી સરપંચોને પોતાના વિસ્તારમાં તાત્કાલિક કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા કહ્યું છે માનવ અધિકાર આયોગમાં થયેલી ફરિયાદ બાદ સરકાર દ્વારા મોટું પગલું ભરાયું છે અને આ આદેશ અંતર્ગત દરેક જિલ્લામાં સરપંચો તલાટીઓને તેમના ગામમાં આવેલી વસાહત શેરી કે ફળિયાના જાતિ સૂચક નામ બદલીને દલિત મહાપુરુષો જેવા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગૌતમ બુદ્ધ સહિતના સન્માનજનક નામો અપનાવવા માટે જણાવાયું છે વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી જી ગીતા સાઇનબોર્ડ જે અપમાનજનક છે આપત્તિજનક છે તેને દૂર કરવામાં આવશે તેની જગ્યાએ નવા નામ આવશે જી તમામ માનવને સમાન અધિકારનો એક નિયમ છે પરંતુ હજી સુધી ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે જે બંધારણીય નિયમો છે જે સન્માનની વાત છે ગ્રામીણ વિસ્તારોમાં જાતિને સન્માન મળે છે અને આ ભેદભાવ દૂર કરવા માટે માનવ અધિકાર આયોગ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે અને એના આધારે રાજ્ય સરકારે જાતિ સૂચક બોર્ડ તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે રાજ્ય સરકારે આ આદેશ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં થયેલી ફરિયાદને ધ્યાને લઈને આપ્યો છે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આવા નામોમાં ફેરફાર કરીને તાત્કાલિક અહેવાલ મોકલવા પણ સૂચના છે તલાટીઓને તેમના ગામમાં આવેલી વસાહત શેરી કે ફળિયાના જાતિ સૂચક નામો બદલીને દલિત મહાપુરુષોના નામો જેમ આપણે કહ્યું તેમ ગૌતમ બુદ્ધ બાબા સાહેબ આંબેડકર તેવા સન્માનજનક નામો આપવા માટે આદેશ આપ્યો છે રાજ્ય સહિત દેશના અનેક ભાગોમાં આજે ગામો તથા શહેરી વિસ્તારોમાં અપમાનજનક શબ્દોવાળા સાઇનબોર્ડ જોવા મળે છે ગુજરાતના એક અરજદારે આ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી કે આઝાદીના 75 વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકોનું અપમાન થાય તે ગેરબંધારણીય છે અને છતાં પણ આવા ગેરબંધારણીય નામો જાહેર સ્થળે યથાવત છે જે બંધારણીય મૂલ્યોનો વિરુદ્ધ છે તો આ હટાવવામાં આવે જેને લઈને હવે ગૌતમ બુદ્ધ નગર આંબેડકર નગર જેવા સન્માનજનક અને સમાનતામૂલક નામો મૂકવામાં આવશે આયોગે આ મુદ્દાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવા સૂચવ્યું હતું ત્યારબાદ રાજ્યના ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને તલાટી મામલતદાર અને જિલ્લા વિકાસ અધિકારીઓને એક સર્વે કરવાનું કીધું છે સર્વે કરીને નામ બદલવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે ને તમામ અધિકારીઓ પાસેથી આ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે જી ગીતા આપનો આભાર તો ગુજરાતમાં આવેલા વાઘના જીવ પર જોખમની આશંકા છે છોટાઉદેપુર દાહોદના જંગલમાં વાઘ સામે ખતરાની આશંકા છે ખતરાને લઈને વકીલે કરી છે કલેક્ટરને અરજી કેવડી અને રતનમહાલ અભયારણ્યમાં વાઘ હોવાની ચર્ચા રાતના સમયે બેફામ દોડે છે રેતીના ડમ્પરોના કારણે વાઘને અકસ્માત થવાનો ભય છે ગેરકાયદેસર ચાલતા ડમ્પરો વાઘ માટે ઘાતક બની શકે છે કલેક્ટર અને ડીએફઓને અરજી પણ કરાઈ છે રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવા માટે અરજીમાં માંગ કરાઈ છે ડમ્પરો પર પ્રતિબંધ મૂકવા માટે અરજીમાં માંગ કરાઈ છે રાત્રે 25 થી 30 ડમ્પરો બેફામ ગતિએ ત્યાંથી અવરજવર કરતા જોવા મળ્યા જે ગેરકાયદેસર રેતીના ધંધામાં સપડાયેલા છે અને ત્યાં 25 થી 30 ડમ્પરો ઊભા પણ જોવા મળ્યા જે ખરેખર વાઘનો જે મેઇન કોરિડોર છે તે જ વિસ્તારમાં છે અને જો ના છૂટકે જો વાઘની સાથે કોઈ ટ્રકવાળો અકસ્માત કરશે તો વાઘના અસ્તિત્વ ઉપર ખૂબ જ જોખમ રહેલું છે અને એ બાબતને ઘટતી કરવા માટે મેં કલેક્ટર સાહેબને તેમજ ડીએફઓ સાહેબને લેખિતમાં એક અરજી પણ આપેલ છે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે યાર્ડમાં મોટા પ્રમાણમાં લાલ ડુંગળીનો ભરાવો થઈ ગયો છે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે જેના કારણે આ નિર્ણય લેવાયો છે
મહુવા યાર્ડ દ્વારા જાહેર કરાયા મુજબ 20 તારીખથી સવારે 9 વાગ્યાથી લાલ ડુંગળીની આવક બંધ રહેશે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી વેચાણ માટે યાર્ડમાં ન લાવવા સૂચના આપી છે. આ સમયગાળા દરમિયાન ડુંગળી ભરેલા વાહનોને યાર્ડમાં પ્રવેશ મળશે નહીં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જે નીતિન, ડુંગળીની આવક બંધ કરાઈ છે. ચોક્કસ વાત કરીએ તો ભાવનગર જે મહુવા માર્કેટિંગ યાર્ડ છે ત્યાં આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈ અને જે લાલ ડુંગળી છે તેનો ભરાવો વધી જતા ખેડૂતોને જે કમિશન એજન્ટ છે તેમને માર્કેટિંગ યાર્ડ દ્વારા તાકીદ કરવામાં આવ્યા છે કે 20 તારીખને સવારના 9 વાગ્યાના સમયથી લઈ અને યાર્ડમાં ડુંગળી ન લાવવી, તેમજ યાર્ડમાં બહારથી પણ કોઈ ખેડૂત છે તે ડુંગળી કોઈ પણ પ્રકારની ન લાવે. અને આ અંગે એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ જે આગાહી જે વરસાદની છે તેને લઈને ખેડૂતોના જે ડુંગળી છે તેના પાકને નુકસાન ન થાય અને તેના માલને નુકસાન ન થાય તે માટે યાર્ડ દ્વારા છે તે જાહેરાત કરવામાં આવી છે. અને જ્યાં સુધી બીજો નિર્ણય અને બીજી તારીખો ન આવે ત્યાં સુધી ખેડૂતને આ અંગે જાણ કરવામાં આવશે. જી, આપનો આભાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે. કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી છે. એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે. 22 જાન્યુઆરીથી વિક્ષેપની અસર શરૂ થશે. ગુજરાતમાં 24 થી 25 જાન્યુઆરીએ અસર થઈ શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટ્યા છે તો કચ્છ, બનાસકાંઠામાં પણ હવામાનમાં પલટો આવશે. આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે તેવું અંબાલાલનું કહેવું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે ત્યાંની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહેશે. જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ પણ તે અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષેપમાં. બંગાળ ઉપસાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે. એટલે આ અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છેક દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવી સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો 100 મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીમાં 3 વાર હવામાન પલટાઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ વાતાવરણમાં પલટો આવશે. વિક્ષેપની અસરથી કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે. 8 ફેબ્રુઆરી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે. 12 ફેબ્રુઆરીથી ફરી હવામાનમાં પલટો આવશે. 23મી ફેબ્રુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાન પલટા છે અને પશ્ચિમ વિક્ષેપ અસર થતાં હાડ કંપાવતી બર્ફીલી ઠંડી આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો ફેબ્રુઆરી માસ 8 તારીખની આસપાસ વાદળવાયુ જણાશે. 12મી ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 23મી ફેબ્રુઆરીથી પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. રાજ્યમાં 6 દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 6 દિવસ હવામાન સૂકું રહેશે. તો આગામી 6 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. સૌથી નીચું તાપમાન અમરેલીમાં 9.6 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના. ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવનની દિશા રહેવાની પણ શક્યતા છે. તો નલિયાનું મહત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે. તો સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. 9 ડિગ્રીની આસપાસ તાપમાન છે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. તો હાલ પૂરતું 6 દિવસ, આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે. વધારે કોઈ મોટો બદલાવ અત્યારે જોવા નહીં મળે. તો તાપમાન યથાવત રહેશે 6 દિવસ, તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ વરસાદની આગાહી પણ થઈ રહી છે. અંબાલાલ પટેલની આગાહી છે. જોવાનું રહેશે કે કુદરત કઈ રીતે કરવટ બદલે છે. તો સૌથી નીચું તાપમાન અમરેલીમાં નોંધાયું છે. નલિયા પણ ઠંડુગાર જોવા મળ્યું છે. રાજ્યમાં 6 દિવસ તાપમાન યથાવત રહેશે.
ઠંડીને લઈને કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. હાલ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, અનુભવ થઈ રહ્યો છે, એ જ પ્રકારનું વાતાવરણ આગામી 6 દિવસ है. 20 जनवरी से लेकर 26 जनवरी तक 7 दिन इसमें कोई बारिश का संभावना नहीं है. और जो लघुत्तम तापमान है इसमें भी कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. अहमदाबाद के लिए जो फोरकास्ट है इसमें क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो हमारे तटीय क्षेत्र है उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहने वाला है उत्तर गुजरात की उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी और स्पीड रहेगी 15 से 20 नॉट. और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी, उसमें जो स्पीड रहेगी 15 से 20 नॉट रहेगी. अभी सबसे कम तापमान जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है आपका केशवाड़ में 10.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. वो नॉर्मल से अभी केशव फिर कंडला में रिकॉर्ड हुआ 11.4 डिग्री सेंटीग्रेड. उसके आगे अहमदाबाद में रिकॉर्ड हुआ है 13.3 डिग्री सेंटीग्रेड और गांधीनगर में 13.7 डिग्री सेंटीग्रेड तापमान लघुत्तम तापमान रिकॉर्ड हुआ है. अभी जो राज्य में पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का मतलब परसिस्टिंग प्रिवेलिंग वेदर सिचुएशन है. क्या सर कुछ ये वीक में कोई सिस्टम बनने वाली है जिसकी वजह से कुछ? अभी तक तो हमारा ऐसा कुछ इम्पोर्टेंट सिस्टम बनने का संभावना नहीं है. सर बारिश की है कुछ? अभी तो नहीं. सर अभी तापमान की स्थिति क्या है, नॉर्मल है या तो नॉर्मल से ऊपर चल रहा है? अभी कुछ स्टेशन में देखिए जैसा 24 आवर में जो टेम्परेचर चेंज है फेल हुआ है, अप्रिशिएबली फेल हुआ है सौराष्ट्र कच्छ में, बाकी में नॉर्मल था, नॉर्मल हुआ है. अभी जो सामान्य के साथ टेम्परेचर कंपेयर करेंगे तो अबव नॉर्मल है, अबव नॉर्मल टू अबव अप्रिशिएबली अबव नॉर्मल सौराष्ट्र में है और अबव नॉर्मल है नॉर्थ गुजरात रीजन में, बाकी एरिया में नॉर्मल सामान्य था. गर्मी लगने के कारण क्या है? अभी रूम में गर्मी लगने का कारण ये हो सकता है कि मॉइस्चर का हल्का सा संभावना है इसके कारण. ओके खाली बोलने दो લઈને હવામાન વિભાગની આગાહી છે કે હાલ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. વરસાદની કોઈ સિસ્ટમ અત્યારે હવામાન વિભાગ તરફથી જે કહેવામાં આવ્યું છે એ મુજબ કે કોઈ સિસ્ટમ અત્યારે નથી દેખાઈ રહી અને વરસાદની આગાહી પણ નથી. જૂનાગઢના ઘેડ વિસ્તારના ખેડૂતોમાં હાલ રોષનો માહોલ છે અને તેની પાછળનું કારણ છે આ વિસ્તારના વિકાસ માટે 1800 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું તે માત્ર કાગળ સુધી સીમિત છે. ઘેડના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન દર વર્ષે પાણી ભરાવાની અને ખારાશની જમીન ધોવાણની સ્થાયી સમસ્યાઓ ઉકેલવા માટે સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાત બાદ પ્રક્રિયા આગળ વધી જ નથી. ખેડૂતોનું કહેવું છે કે અમુક ગામોમાં આજ દિન સુધી માપણી કે સર્વેનો પ્રારંભ જ નથી થયો. ખેડૂતોની માંગ છે કે માત્ર યોજનાઓની જાહેરાત પૂરતી નથી, તંત્રએ તુરત એ અંગે કામગીરી પણ કરવી પડે, કડક સૂચના પણ આપવી પડે. એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે છતાં પણ ઘેડ વિસ્તારમાં જમીન ઉપર હજી સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી અને આ 1800 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં માત્ર ને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. હજી સુધી કોઈ પણ જાતની સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી નથી, કોઈ પણ જાતના ટેન્ડરની પ્રક્રિયા થઈ નથી. જે એક મોટું બજેટ ફાળવ્યું છે એ બજેટની અંદર અંદાજે 300 કરોડ રૂપિયા છે, તો એમાં તંત્ર હજી સુધી મારા ગામની અંદર એક પણ સર્વે કરવા નથી આવ્યા. નદીઓ ઊંડી પોળી કરવાના વાતો કરે છે. તંત્રને મેં ઘણી વખત ખુદે પણ ફોન કરેલા છે તો એ કહે છે કે બસ થોડા દિવસમાં આવીએ છે. થોડા દિવસ 3 વર્ષ છે, હજી એના પૂરા નથી થયા. સરકારના જે માનનીય કેન્દ્રીય મંત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ઘેડ છે એની નદીઓ છે એને ઊંડી ઉતારશું, પોળી કરશું અને જે આ નદીઓના પ્રવાહ બદલે છે એને કારણે ખેડૂતોને નુકસાની જાય છે એની અંદર સુધાર લઈ આવશું અને એના અનુસંધાને સરકાર દ્વારા 1500 કરોડનું પેકેજ છે બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ એ પેકેજ છે માત્ર કાગળો ઉપર હોય એવું લાગે છે. અલગ અલગ જગ્યાએ સ્ટ્રેચીસ વાઇઝ જેટલું પણ એક્સેસિબલ હતું એ પ્રમાણે કેશોદ અને માંગરોળ તાલુકાના જેમ કે સિપરાડી નદી છે, પછી ઉજ્જત નદી છે, વેકલી નદી છે, એ બધી નદીમાં જેટલું એક્સેસિબલ હતું, જેટલું ચોમાસા પહેલા શક્ય હતું એટલું બધું કામ ત્યાં કરવામાં આવેલું છે ડીપનિંગનું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
રાજકોટમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ધોકા, પાઇપ અને લાકડીઓથી જાહેરમાં મારામારી થઈ છે. કોઠારિયા રોડ પર આવેલ સ્વાતિ પાર્ક પાસેનો આ વિડીયો હોવાનું પ્રાથમિક તારણ છે, જ્યાં મારામારી થઈ રહી છે. તો ઝૂંપડા બાંધીને રહેલા લોકો અવારનવાર લાકડીઓ, ધોકા લઈને મારામારી કરતા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તો કોઠારિયા રોડ પરનો આ વિડીયો છે, જ્યાં મારામારીની ઘટના, બે પક્ષ વચ્ચે આ મારી થતી હોય તેવું લાગી રહ્યું છે અને હાથમાં લાકડી દંડા પણ કેટલાક લોકોના જોવા મળી રહ્યા છે. તો જાહેર રસ્તા વચ્ચે મારામારી થતા આસપાસથી લોકો પણ જે પસાર થતા હતા તે લોકો પણ રોકાઈ ગયા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, જાહેરમાં મારામારી. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રકારના વિડીયો સામે આવ્યા છે તે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોઠારિયા રોડ આવેલો છે, આ કોઠારિયા રોડ ઉપર સ્વાતિ પાર્ક પાસે આ સમગ્ર ઘટના બની હોવાનું છે તે સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બે ગ્રુપ વચ્ચે છે તે મારામારી થાય છે. ધોકા, પાઇપ અને લાકડીઓ વચ્ચે જાહેરમાં મારામારી થતી હોય આ પ્રકારનો વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થયો છે. ઝૂંપડા બાંધીને રહેતા લોકો અવારનવાર આ પ્રકારે અંદરો અંદર બાખડતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા છે તે જણાવવામાં આવ્યું છે અને સ્થાનિકો દ્વારા જ આ સમગ્ર મામલાનો વિડીયો છે તે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઝૂંપડીપટ્ટીમાં રહેતા લોકોના કારણે કઈ રીતે ત્યાંથી પસાર થનારા રાહદારીઓને પણ છે તે અવારનવાર તકલીફો છે તે અનુભવી પડતી હોય છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા વાયરલ વિડીયો મામલે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી, આપનો આભાર. બગદાણાના નવનીત બાલદિયાને મારવાનો મામલો છે. એસઆઈટીની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બગદાણા નજીક આવેલ કોદિયા ગામના દિનેશભાઈ ઉર્ફે દાદુ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 15 દિવસથી એસઆઈટીની આ તપાસ ચાલી રહી છે. નવનીત બાલદિયાને મારવામાં 3 આરોપી ઝડપાયા. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીની કરવામાં આવી છે ધરપકડ. આરોપીની ધરપકડ કરી સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા. એસઆઈટીની ટીમ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પકડાયેલા દિનેશ સોલંકીનું કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપ. નવનીત બાલદિયા પર 29 ડિસેમ્બરના રોજ હુમલો કરાયો હતો અને ત્યારબાદ આખો મુદ્દો રાજકારણની રીતે પણ ગરમાયો હતો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંદા ગામના યુવાનના મોતનો મામલો છે. હત્યામાં ફેરવાઈ ગયો છે. ઉત્તરાયણ બાદ ઘરે પરત ફરેલા પિતાને 26 વર્ષીય પુત્ર વિષ્ણુ વસાવા બેભાન હાલતમાં મળ્યો હતો અને સારવાર દરમિયાન વિષ્ણુનું મોત નીપજ્યું. અંતિમ વિધિ સમયે ખુલાસો થયો કે ગામના જ 4 મિત્રોએ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી વિષ્ણુ પર હુમલો કર્યો હતો. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે 4 આરોપી રાહુલ, ભૂમિત, અલ્પેશ અને કનુ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો, જે દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો. ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા. ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા. ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નીપજેલું હતું. બનાસકાંઠામાં ડોક્ટરની બેદરકારીને લઈને હોબાળો થયો છે. પાલનપુરના ગઢમાં મહિલાના મોત બાદ હંગામો થયો. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ છે. મૃતકના પરિવારજનોએ લગાવ્યા છે બેદરકારીના આક્ષેપ. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. મૃતક મહિલાના પરિવારજનોનો ગઢ પોલીસ મથકે બેસી ગયા અને ડોક્ટર પર પરિવારજનો ફરિયાદની માંગ સાથે બેસી ગયા છે. મહિલા પ્રસૂતિ માટે ગઢની એક ખાનગી હોસ્પિટલમાં આવી હતી, જ્યાં તેનું મોત થયું. મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ કર્યા છે. હોસ્પિટલ લઈને આવ્યો હતો બેનને સારવાર માટે, એટલે ઓપરેશનમાંથી બેનને ઓપરેશન ઉપરથી ડોક્ટરને સારવાર પૂરી મળતાના બેનનું મોત થઈ ગયું છે. પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, હવે બેનનો ન્યાય મળવો જોઈએ બસ.
વધુ એક બાઇક ચાલકના સ્ટન્ટ કેમેરામાં કેદ થયા છે. દાવા મુજબ આ વિડીયો જેતપુરના જૂનાગઢ રોડથી તીનબત્તી ચોક વચ્ચેનો છે અને જેમાં બાઇક ચાલક જોખમી રીતે સ્ટન્ટ કરતો જોવા મળ્યો છે. વાહનથી ધમધમતા રસ્તા પર ચાલુ બાઇક પર યુવક ઊભો થઈ ગયો અને સ્ટન્ટ કરતો જોવા મળ્યો. આ ઘટનાને જાગૃત રાહદારીએ કેમેરામાં કેદ કરી છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા સ્ટન્ટબાજોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે અને છતાં પણ કેટલાક લોકો સુધારવાનું નામ નથી લેતા. ત્યારે વધુ એક વખત સ્ટન્ટબાજીનો આ વિડીયો વાયરલ થતા લોકોએ આ સ્ટન્ટબાજને કાયદાનો પાઠ ભણાવવા પોલીસને અપીલ કરી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સ્વિટ્ઝરલેન્ડના દાવોસના પ્રવાસે છે અને હર્ષ સંઘવીએ ઓપન એઆઈના ક્રિસ લેહાને સાથે મુલાકાત કરી એઆઈ સક્ષમતા અને હાઈટેક પરિવર્તનના આગામી તબક્કા માટેના માર્ગો શોધવા માટે મુલાકાત કરી. મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતા જતા પ્રતિભા એન્જિન સાથે ગુજરાત એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે જ્યાં નવી ટેકનોલોજીનો વિકાસ થઈ શકે અને આ મહત્વપૂર્ણ ચર્ચાએ અદ્યતન ક્ષમતાઓ અને વિશ્વસ્તરીય નવીનતા પર આધારિત ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.